એસઆઈપીનો રિટર્ન્સમાં છેલ્લા શરૂઆતના 5 વર્ષમાં જેનું પણ રિટર્ન્સ 8% અથવા એનાથી નીચે હોય છે તો એનું જ રિટર્ન જો એ એસઆઈપીમાં કન્ટિન્યુ કરતા હોય છે તો નેક્સ્ટ 10 વર્ષમાં એનું રિટર્ન 18%થી વધારે હોય છે. મનમાં પણ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ મને 2-2.5 વર્ષ થયા કોઈ પણ જાતનું એસઆઈપીમાં રિટર્ન મળતું નથી. 6 વર્ષ પછી એ 20 લાખ રૂપિયા થતા હોય છે. 10 લાખના 6 વર્ષે ડબલ, 10 વર્ષે એ 20 લાખ રૂપિયાના 30 લાખ રૂપિયા થાય છે. 15મા વર્ષે 55 લાખ રૂપિયા થશે અને 20મે વર્ષે તમારા 1 કરોડ થશે. શરૂઆતના 5 વર્ષમાં જો તમને રિટર્ન એમ લાગે કે વાહ મજા આવી ગઈ, મને 8-10%થી વધારે રિટર્ન તો મળવાનું શરૂ થઈ ગયું છે, તો સમજી લેજો કે નેક્સ્ટ 10 વર્ષમાં પછીના 10 વર્ષમાં એમનું રિટર્ન જે છે એ 14-14.5%માં આવે છે. ભાઈ 5-6 વર્ષે પૈસા ડબલ થયા છે તો ચાલો આપણે બીજે આમાંથી ઉપાડીને બીજી સ્કીમમાં નાખીએ. તો આ રોટેશન માણસો ઘણા કરતા હોય છે અને એડવાઇઝર પણ ઘણીવાર કહેતા પણ હોય છે અને લોકો માનતા પણ હોય છે. પણ મારી એક તમને સાચી સલાહ દઉં કે હમણાં મારે એક રોકાણકાર મિત્રનો ફોન આવ્યો, ધર્મેશભાઈ 2.5 વર્ષ થઈ ગયા છે, 2.5-3 વર્ષ થવા આવ્યા છે લગભગ, મને હજી સુધી એસઆઈપીમાં રિટર્ન મળ્યું નથી અને તમે તો મોટા મોટા ફાંકા મારો છો કે અમે તમને કરોડપતિ બનાવી દેશું ને તમે એસઆઈપી કરો ને તમને સારું રિટર્ન મળશે ને લાંબા ગાળા, પણ અહીંયા 2.5-3 વર્ષ સુધી મને રિટર્ન નથી મળ્યું. તો આવું જ જો તમારા મનમાં પણ જો આવા જ પ્રશ્નનો મૂંઝવતા હોય તો એનો પ્રશ્નનું નિરાકરણ માટે આ વિડીયો અંત સુધી જુઓ. તમારા માટે જ આ વિડીયો છે. તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું ધર્મેશ સોની આપનું ડીઆરએસ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સ્વાગત કરું છું. અને હવે જે વાત થઈ હતી મારા મિત્રને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે અને એવી જ રીતે ઘણા રોકાણકાર મિત્રના મનમાં પણ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ મને 2-2.5 વર્ષ થયા કોઈ પણ જાતનું એસઆઈપીમાં રિટર્ન મળતું નથી. તો એ લોકો માટે ખાસ આ વાત છે કે અમે લોકોએ ખાસ રિસર્ચ કર્યું કે ભાઈ આ પ્રશ્ન જે છે કન્ટિન્યુ જો આવતા હોય છે અને અમારે ઘડી વાત, તો એ રિસર્ચ અને અમે બેક ડેટા જે રિસર્ચ કર્યો એના આધારે વસ્તુ હું તમને કહું છું. જે અમે લોકોએ રિસર્ચ કર્યું એ રિસર્ચના આધાર ઉપર હું તમને કહું કે એસઆઈપીનો રિટર્ન્સમાં છેલ્લા શરૂઆતના 5 વર્ષમાં જેનું પણ રિટર્ન્સ 8% અથવા એનાથી નીચે હોય છે તો એનું જ રિટર્ન જો એ એસઆઈપીમાં કન્ટિન્યુ કરતા હોય છે તો નેક્સ્ટ 10 વર્ષમાં એનું રિટર્ન 18%થી વધારે હોય છે. તો આ એક સરપ્રાઇઝિંગલી વસ્તુ છે કે આ જેમ તમારું શરૂઆતના રિટર્ન જો ઓછું લાગતું હોય તો તમે સમજી લેજો કે તમારા માટે આ સારું છે. કેમ કે આવનારા દિવસોમાં તમને રિટર્ન્સ સારું મળવાનું છે. હવે એ જ વસ્તુ હું તમને બીજી રીતે કહું કે આવતા શરૂઆતના 5 વર્ષમાં જો તમને રિટર્ન એમ લાગે કે વાહ મજા આવી ગઈ, મને 8-10%થી વધારે રિટર્ન તો મળવાનું શરૂ થઈ ગયું છે, તો સમજી લેજો કે નેક્સ્ટ 10 વર્ષમાં પછીના 10 વર્ષમાં એમનું રિટર્ન જે છે એ 14-14.5%માં આવે છે. તો આનો અર્થ એ નીકળો કે સમજી લ્યો કે જો તમને શરૂઆતમાં ઓછા રિટર્ન મળે છે તો એનો મતલબ એમ થયો કે તમે યુનિટ વધારે મળે છે, વેલ્યુ એની ઓછી હોય છે પણ તમારા નંબર ઓફ યુનિટ તમે વધારે એક્યુમ્યુલેટ કરો છો. એનું કારણ શું છે કે જ્યારે તમે એક્યુમ્યુલેટ વધારે યુનિટને તમારા એક્યુમ્યુલેટ થતા હોય પછી આવનારા વર્ષોમાં જ્યારે માર્કેટ વધે ઉપર જાય ત્યારે તમારી પાસે નંબર ઓફ યુનિટ વધારે હોવાના કારણે એની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે ને તમને 10મા વર્ષે એટલી બધી મોટી દેખાય છે કે તમને એમ થશે કે આ રિટર્ન જે મને કાંઈ નહોતું મળતું એ આટલું મોટું રિટર્ન મળ્યું. તો સમજી લેજો એટલું સરસ તમને વળતર મળવાની પૂરેપૂરી શક્યતા છે અને મળે પણ છે ડેટા પ્રમાણે. શરૂઆતમાં જો ન મળતું હોય તો ભવિષ્યમાં સારું મળશે. માટે તમે કોઈ પણ જાતના ચિંતા ન કરો. જ્યાં પણ હોય જેવી પણ એસઆઈપી હોય એને કન્ટિન્યુ રાખજો. આ હિસ્ટોરિકલ ડેટા છે એટલે એમાં કાંઈ પણ મૂંઝાવાનું છે નહીં. તમને હજી એક સરસ મજાનો દાખલો આપું કે ઘણીવાર માણસો લમસમ કરે છે કે 1 લાખ કર્યા અને 2 લાખ કર્યા, બરોબર છે, અને માર્કેટ જો બહુ સરસ ચાલી ગયું અને સરસ ચાલે છે, માઇન્ડ સમજી લો કે ચાલે છે અને 5 કે 6 વર્ષે પૈસા ડબલ થાય છે તો એને એમ થાય છે કે હું પૈસા ઉપાડી લઉં. એનો એડવાઇઝર એને એમ કહે છે કે ભાઈ 5-6 વર્ષે પૈસા ડબલ થયા છે તો ચાલો આપણે આમાંથી ઉપાડીને બીજી સ્કીમમાં નાખીએ. તો આ રોટેશન
માણસો ઘણા કરતા હોય છે અને એડવાઇઝર પણ ઘણીવાર કહેતા પણ હોય છે અને લોકો માનતા પણ હોય છે. પણ મારી એક તમને સાચી સલાહ દઉં કે જે વસ્તુ તમે વિશ્વાસ નહીં કરો કે તમે જો 10 લાખ રૂપિયા રહેતા હોય 6 વર્ષ પછી એ 20 લાખ રૂપિયા થતા હોય છે. 10 લાખના 6 વર્ષે ડબલ, 10 વર્ષે એ 20 લાખ રૂપિયાના 30 લાખ રૂપિયા થાય છે. 15મા વર્ષે 55 લાખ રૂપિયા થશે અને 20મે વર્ષે તમારા 1 કરોડ થશે. એ જ પૈસા 30મે વર્ષે 3 કરોડ રૂપિયા થશે. એનો મતલબ તમે સમજ્યા? 10 લાખ રૂપિયા એમને એમ ખાલી રાખી દેશો ને 30મા વર્ષે 3 કરોડ રૂપિયા તમને મળશે. તમને એમ થાય ને કે ભાઈ મારા 10 લાખ આવ્યા છે, ધર્મેશભાઈને દઈ દો, મારે કાંઈ એસઆઈપી નથી કરી, ફલાણું ઢીકાણું કાંઈ કરવું નથી, લાંબા ગાળામાં ચૂપચાપ હું એકવાર દઈ દઉં, મારે કામ કરું. કોઈ પણ જગ્યાએ સરસ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી એડવાઇઝરને 10 લાખ આપી દેજો, 30મા વર્ષે તમને 3 કરોડ આરામથી તમને મળી જશે. તો આ છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની, જેને તમે અમે કહીએ છીએ ને કે લાંબા ગાળે જે તમારી વેલ્થ ક્રિએટ થાય છે ને, એ તમને દુનિયામાં કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે જ્યાં તમને આવી જાતનું તમને શાનદાર રિટર્ન મળે. એ પણ ગમે ત્યારે કહો ત્યારે બીજા દિવસે પૈસા. આનાથી વધારે તમારે શું જોઈએ? એટલે તમારી હેબિટ રાખો, પેશન્સ રાખો, ધીરજ રાખો, તમને બહુ સારા પૈસા મળશે. પછી એસઆઈપી હોય કે તમારું લમસમ હોય. એટલે આવી રીતે લાંબા ગાળાની દ્રષ્ટિ સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો અને કોઈ પણ જાતની નોઇઝ અને બજારનો અવાજ સાંભળતા નહીં. તો આ રીતે તમે આરામથી સારી રીતે વેલ્થ ક્રિએટ કરી શકશો. ધેટ્સ ફ્રોમ ઓલ માય સાઇડ. આશા છે તમને ખબર પડી ગઈ છે કે હવે મારે કોઈ પણ જાતનું પ્રશ્ન ઉદ્ભવતા હોય કે કે તો ડેસ્પરેટ થવાની જરૂર નથી. તમે જે છે તમારી જર્ની કન્ટિન્યુ રાખજો. મિત્રો, અંતમાં ઘણા લોકો મારા વિડીયોઝના વ્યૂઝ જોવે છે, જબરજસ્ત વ્યૂઝ આવે છે, પણ સબસ્ક્રાઈબ ઘણા લોકો કરતા નથી, લગભગ બહુ ઓછા જણ કરે છે. તો જો સારો લાગ્યો હોય ને જોતા જ હોય તો ખાલી એકવાર સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. એટલી તમે અરજી હું તમને કરી શકું છું કે જેથી કરીને થોડુંક મને પણ પ્રેરણા મળે કે ના, હું વધારે સારા વિડીયો બનાવી શકું. આશા છે આ તમને સારો લાગ્યો હશે. તો ડેફિનેટલી તમે તમારા મિત્ર સર્કલમાં આને ફોરવર્ડ કરજો, સગા સંબંધીઓને પણ આ બતાવજો અને જ્યાં પણ જેવી રીતે ઇન્વેસ્ટ કરો, કીપ કન્ટિન્યુ. ધેટ્સ ઓલ. નથિંગ ટુ ડુ, નથિંગ ટુ વરી. ડેફિનેટલી તમારા પૈસા બનશે. આજ બસ આટલું જ. આશા છે તમને પસંદ પડ્યું હશે. નમસ્કાર.